अरे भाई जयराज एम के मारो छोकरो अमे लोकचारना वाला माणस तो बजार में एकला रखो बोडीगार्ड ની શું જરૂર છે? તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદૂકો વાળા એક દી તમે અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે લોકસાના વાળા છો, ધારાસભ્ય પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્યને પતિ છો તો તમે એકલા રખડી બતાવો મોટરસાઇકલમાં અઠવાડિયું જયરાજ જાડેજા એક અઠવાડિયું જો ગોંડલની બજારમાં જયરાજને ગણેશ રખડી બતાવે એટલે હું એમનામ સમાધાન કરી નાખી। જ્યારે આ ઝઘડો થયો સમાધાન કરીને જયરાજનો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો ને એના બાપાને પૂછ્યું કે બાપા દલિતના છોકરાએ આપણી ગાડીની ચાવી કાઢી જયરાજ છે એને મદદ કરી છે તો જો દલિતના છોકરાએ તારી ગાડીની ચાવી કાઢ્યું તારે દલિતના છોકરાને ઉપાડી આવવો જોઈએ એટલે જયરાજસિંહ જાડેજાએ એને મદદ કરી તો 120 મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એના જે અપીલ જામીનથી રદ થવો જોઈએ ને હવે પછીનું જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપે એને માટેનો અમારું આંદોલન લઈએ। અમે આજે સંમેલન કર્યું એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે। હવે 1-2 દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માંગે છે। હજી એક વખત અમે જુનાગઢ કલેક્ટરને અને જુનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માંગે છે સરકાર, પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ જઈશું।